રોદ ગામના પાટિયા નજીક હનુમાનજીની ડેરી પાસે બંધ પડેલી ટ્રકમાં પાછળથી ઘૂસી જતા આઝમનગરના બે બાઇક ચાલક યુવાનોના મોત. આમોદ તાલુકાના આઝમનગર ગામના બે યુવાનો પોતાની મોટરસાઇકલ નંબર GJ16BE8887 લઈને આમોદથી આઝમનગર પોતાના ઘરે પરત ફરતા હતા ત્યારે રાત્રિના 10:30 કલાકે રોદ ગામના પાટિયા નજીક હનુમાનજીની ડેરી પાસે ટ્રક નંબર RJ27GC1515 રોડ ઉપર આવતા જતા વાહનોને અડચણરૂપ થાય તેમ બંધ હાલતમાં કોઈપણ જાતની લાઇટો ચાલુ રાખ્યા વિના તેમજ રેડિયમ પટ્ટી પણ લગાડેલ નહીં હોવાથી આઝમનગર ગામના બે આશાસ્પદ યુવાનો નિલેશભાઈ વસાવા તથા તેમના મિત્ર રાહુલભાઈ વસાવા ટ્રક સાથે પોતાની મોટરસાઇકલ લઈને ઘૂસી જતા તેઓને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માત અંગેની વાત વાયુવેગે ફેલાતા ઘટના સ્થળે ગ્રામજનોના લોકટોળા ઉમટી પડ્યા હતા. આમોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મૃત યુવકોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.